મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જનકાટ, આપનું લંગવી પ્રજ્ઞામાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 12 ધોરણ 6 ચેપ્ટર નંબર 12 12.1 માં દાખલા નંબર 7 નો અભ્યાસ કરીએ કે નીચેનાનો ગુણોત્તર શોધો. 30 મિનિટ અને 1.5 કલાક. તો મિત્રો, મિનિટ અને કલાકનો એકમ સરખો છે નહીં, તો પહેલા આપણે ગુણોત્તર માટે એકમ સરખા કરી દઈએ. 1.5 કલાક બરાબર કેટલી મિનિટ થશે? તો 1 કલાકમાં 60 મિનિટ અને પાછળ કેટલી અડધી મિનિટ કલાક છે એટલે 30 મિનિટ. 60 + 30 એટલે કે 90 મિનિટ. હવે આપણે 1.5 કલાક બરાબર ખબર પડી ગઈ 90 મિનિટ. તો 30 મિનિટનો ગુણોત્તર છેદમાં 90 મિનિટ. મિનિટ ઉડી જાય. 30 × 30 3 90. 30 ઉડી જાય. વધ્યા કેટલા? 1/3. હવે ભાગ ઉડે છે તો કેમ નહીં, તેથી જે ગુણોત્તર થશે 1/3. હવે દાખલા નંબર 2 માં નજર કરીએ તો કે 40 સેમી અને 1.5 મીટર. તો સેમી અને મીટર, તો મીટરને આપણે સેમીમાં કન્વર્ટ કરી દઈએ તો કે 1.5 મીટર બરાબર કેટલા સેમી થશે? 100 સેમી એ 1 મીટર. 1 મીટર એ 100 સેમી એટલે 1.5 મીટર એ કેટલા? તો કે 150 સેમી. તેથી હવે આપણે જોઈએ 40 સેમી છેદમાં 150 સેમી. સેમી ઉડી જાય. 40 ના છેદમાં 150 એટલે મીંડું ઉડી ગયો. 4 ના છેદમાં 15. હવે ભાગ ઉડે છે તો કે ના, તો જવાબ આવશે 4/15. વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. તો મિત્રો, હવે દાખલા નંબર સી 55 પૈસા અને 1 રૂપિયો. પૈસા અને રૂપિયો બંને એકમ કેવા છે? અલગ અલગ, તો સરખા કરીશું. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. તેથી 55 પૈસા છેદમાં 100 પૈસા. પૈસા ઉડી જાય અને ગુણોત્તરમાં જોઈએ તો કે 20 × 5 = 100. 11 × 5 = 55. 5 ઉડી જાય. 20 અને 11 અને 20 નો ગુણોત્તર ઉડશે, છેદ ઉડશે નહીં, તો 11/20 આન્સર. હવે 500 મિલી અને 2 લીટર. 2 લીટર બરાબર કેટલા મિલી? તો કે 2000. તેથી 500 મિલી છેદમાં 2000 મિલી. મિલી ઉડી જાય. 2 મિલી ઉડી જાય. હવે જોઈએ 5 × 5 અને 5 × 20. 5 ઉડી જાય. વધ્યા કેટલા? 1/4 એટલે કે 1/4. વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું